નમસ્કાર, દૂરદર્શન સમાચારની સાથે હું નિકેતા શુક્લા આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે કતરના પૂર્વ અમીરના નિધન પર સમગ્ર ભારત દેશમાં આજે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવીશું। તો અમદાવાદે રચ્યો છે ઇતિહાસ અને માત્ર 1 કલાકમાં 3 લાખથી વધુ વૃક્ષારોપણ મિયાવાકી પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર બાબત તે પણ જોઈશું। ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ વિશેની અપડેટ પણ મેળવીશું, હવામાનની માહિતી પણ લઈશું અને સાથે શેર બજારના આજના ઉતાર ચઢાવ વિશે પણ વધુ માહિતી પ્રાપ્ત કરીશું અને સાથે દેશ દુનિયાની અન્ય ખબરો પણ જોઈશું। પરંતુ એ પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર। કતરના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના નિધન પર દેશમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરી તેમને ગણાવ્યા દૂરંદેશી નેતા અને ભારતના સાચા મિત્ર। સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ ભારત વતી કતર જઈ વ્યક્ત કરશે શોક। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લખનઉ કાનપુર એક્સપ્રેસ હાઈવેનું કરશે ઉદ્ઘાટન। ગંગા એક્સપ્રેસ હાઈવે સાથે થશે સીધું જોડાણ। આ હાઈવેથી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને મળશે ગતિ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ। દહેગામમાં નવનિર્મિત શાકભાજી માર્કેટનું કરશે ઉદ્ઘાટન। કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કરશે વૃક્ષારોપણ। તો દહેગામ એપીએમસી બોર્ડના સભ્યો સાથે કરશે ચર્ચા। વડોદરાની માંજલપુર સહિત મધ્યપ્રદેશ અને બિહારની 3 વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ। માંજલપુર બેઠક પર ભાજપ તરફથી સતીશ પટેલ તો કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારી નોંધાવશે ઉમેદવારી। 30 જુલાઈએ મતદાન, 3 ઓગસ્ટે મતગણતરી। બનાસકાંઠાને હરિયાળું બનાવવાનો સંકલ્પ સાથે આજથી શરૂ થયું 6ઠું સીડ બોલ રોપણ અભિયાન। વિધાનસભાના અધ્યક્ષે કરાવ્યો સીડ બોલ અભિયાનનો પ્રારંભ। પાંસા ખાતે આજથી ત્રિદિવસીય હરિત યજ્ઞ ડ્રોન ટેકનોલોજીથી થશે હરિયાળીનું વાવેતર। અમેરિકા ઈરાન વચ્ચે હુમલા થયા તેજ ઈરાને કુવૈતમાં અમેરિકી મિલિટરી બેઝ પર હુમલાનો કર્યો દાવો। તો હોર્મુઝ ફરી બંધ થવાથી વૈશ્વિક તેલ સપ્લાય પર ઘેરાયું સંકટ। કાચા તેલની કિંમત અને અમેરિકી ડોલરમાં ઉછાળો। પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો। બીએસઈનો સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટી 77,200 તો નિફ્ટી 24,100 નજીક કરી રહ્યા છે કારોબાર। બેંક, ઓટો શેરોમાં નરમાશ, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવમાં 3% વધારો। ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઐતિહાસિક જીત તરફ। લોર્ડ્સમાં રમાયેલ રહેલ પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે જીત માટે 4 વિકેટ દૂર। યાસ્તિકા ભાટિયાની શાનદાર સદીની મદદથી ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે આપ્યું છે 457 રનનું વિશાળ લક્ષ્યાંક।